चलिए शुरू करते हैं। મિત્રો બધા ફ્રેશ થઈ ગયા અટાણે અને પાછા હે ને ભાઈ નવા લુગડા પહેરી લીધા હે આપણે પોકરણગઢમાં હોય અને ભાઈ આ મહેલ હોય ને જોવા ના જવાય જવાનું જ હોય તો હવે હે ને મિત્રો બધા હે ને તૈયાર થઈ ગયા બધાય નવા લુગડા પહેરી લીધા હે અમારા માહી ભાઈ વાહ ભાઈ વાહ ફાકી ને બ્લોગ તો ખાવો અને હજી હે ને ભાઈ આપણા રૂમમાં વાહ હે ને વાટ જોઈ છે આપણા રૂમ તો ભાઈ સાદા હે બહુ હોટલ મસ્તી ની હો ઉપરથી 2000 years later. આવ્યો ઓ મહેલ તો મિત્રો અમે હે ને મહેલ જોવા તો આવ્યા પણ એમને નહીં જોવા મળે ટિકિટ લેવી પડે ટિકિટ છે ને મિત્રો કેટલી હોય મને ખબર નથી અંદાજે લગભગ 50 રૂપિયા જેટલી છે મિત્રો ટિકિટ હાથમાં આવી ગઈ છે અને એક ટિકિટના 50 રૂપિયા છે ભાઈ તોપો આવી હજી આપણે ઉપર તોપો જોવા જવું હો મિત્રો હજી તો વાર છે અમારા ગીરી કાકાને તોપમાં છે બેહાડીને ફોડવીશ તોપ જોવા ચોક ને માં અને કેટલા વર્ષથી આવી છે કે પાછા નવું બનાવ્યું છે બધું કોમેન્ટમાં જરી કહી દેજો તો અમને તો બધું જૂનું જ લાગે હો ભાઈ મિત્રો તોપ આવી હો અને આ મોટી તોપ ઉપડે હમણાં હે ને અમારા ગીરી કાકા ચેક કરતા હતા કે આ ઉપડી જાય આ બાપુ ઉપડે નો ઉપડે હાલો તો અંદર આ મિત્રો હે ને ત્રીજો ગેટ કહેવાય હો કાંઈ દેખાતું નથી આમાં આ કી સ્ટાઇલમાં બનાવી છે મિત્રો આપણે પહેલી વાર જ આવ્યા જોવા એટલે આપણે કંઈ ખબર જ નથી પડતી આમ સાઈડ ક્યાંય લખેલ નથી શોર્ટગન છે હા જો આ મોટી કાર્નાઇટી છે જો આવડી આ બીજી રેડી ઓકે ચાલો ચાલો મિત્રો આગળ ચાલો આગળ હાલો જો કેટલી જાતની તલવારો છે મિત્રો આ તલવાર ને ભાલા ને સાકા ને આ બધું આમાં આવી ગયું જો આને તલવાર કહેવાય નવું કાઢ્યું આ ભાઈ કોણ કટપ્પા જો આ મારો ભાઈ ગોતી લીધી હો કટપ્પા વાળી હું બધી ગોતી લીધી કેટલી તલવાર ગણી કેજો તો મિત્રો કેટલી છે આને શું કહેવાય દૂરબીન આને શું કહેવાય ટોપી અને આ કવચ સૂટ છે કાકાઓ રાજા છે આપણે જ નતું રખતા તો આ મિત્રો એવો છે આપણો ચોથો ગેટ અહીંથી બહાર નીકળી ગયા આપણે અને અહીંયા રામાપીર નું છે અહીંયા પાઘડી આવી જો દેશી પાઘડી હો કેમ બાકી મિત્રો આ શું છે મિત્રો એ નહીં સમજ રહ્યા અને અહીંયા હે ને મિત્રો કેટલા બધા ફોટા સમજો આ હે ને મિત્રો લગભગ મારા અંદાજે આમાં હે ને વ્હાઈટ દેખાય ને એટલે ફાનસ જેવું હોય છે ને કાં દીવો હોય છે અને આ હે ને હા રેડી ઓકે આમાં ઘણી આઈટમો છે બાકી કેટલી આઈટમ છે મિત્રો જોઉં તો ખરી તમે આ શું છે ને એ તો કયો કાકા હા તો મહેંદીનું છે હો ભાઈ મહેંદી કરવાનું છે હમણાં મોટો રાઉન્ડ વાળો સીન લીધો હતો ને મિત્રો પછી મારા પપ્પા ને જયંતિ ફુવાન હતા ને મેં ઝૂમ કર્યો હતો એ જગ્યાએ મિત્રો માટે આવ્યા જો આ બધું તમને મેં બતાવ્યું હતું મોટા રાઉન્ડમાં તો અહીંથી હે ને મિત્રો હવે આગે પડવું તો કરી અહીંથી દરવાજાનો સીન એક ત્રણ દરવાજા હે ભાઈ ચીનાઈ માટીના વાસણ ના એ ઓલું છે આરસ પહાણના જરૂર ખવાયો રાણીનો
ચરખો આવ્યો આ કેમ બનાવ્યું છે જો તો ખરી મિત્રો ભાઈ જૂનું પાણીયારું મિત્રો આ હજી છે ને ઘણાના ઘરમાં આવા જૂના પાણીયારા છે અમારી ઘરે નથી પણ ઘણાના આ ગોખલા હવે વયા ગયા મિત્રો આ પહેલાં ગોખલા હતા એ ગોખલાનો ઉપયોગ છે ને દીવામાં કરવામાં આવતો હવે અટાણે તો એવું કાંઈ છે નહીં પાછું પાણીયારું એવું જો 1 2 ને 3 ગોરા રહી એવડું આ આવ્યો છે આપણો 11મો ગેટ અહીંથી જ ઉતરી જવાનું ને જૂના ચૂલા બેવાના જૂના પાટલા હે અને જૂની ખાંડડી અને દરવાનું અહીંયા શું છે આ બધું પિત્તરની આઈટમ લાગતી છે મિત્રો કારું પડી ગયું પિત્તરે કેટલા વર્ષ થયા છે અને ઉપર હું ઠેલ્યું ટીંગાતી છે એ હશે તો મસ્તીનું પણ હવે બધું અંદર હે ઘોડાના ખાંડના છે આપણે જ નથી ખબર પડતી કાકા એમ કહે છે આટા પીસની કી ઘંટી છે આટા પીસની હાલો ચકી રાખો ચકલી આટા પીસવાની ચકલી લાકડાની આઈટમ છે જોજો પેલા આમાં ભાઈ લોટ ગરતા બોલો હાલો ચલો ચલો આગળ આગળ હજી તો આવું તો ઘણું છે મિત્રો જોવાનું જોયા જ રાખો તમે હાથી કા હોટા क्या है ये हाथी पे बैठने वाला है खटोला इसमें ओके हाँ समझ में आया મિત્રો આ હે ને હાથીની માથે રાખે ને આ એની માથે હાથી માથે રાખીને પછી એની માથે રાજા બે હે સમજી ગયા હાલો આગળ પાલકી કા કમરા આ હે ને આમાં રાજાને બેહાડીને જતા છે કે રાણીને હવે એ મને નથી ખબર મિત્રો કોમેન્ટ કરજો આવી વસ્તુ ઘણી છે એટલે જોયા જ રાખજો તમે બંધ ના કરતા હો વિડીયો જોવાનું જોયા જ રાખજો આને હે ને કોમેન્ટમાં કહી દેજો મને આમાં રાજાને બેહાડીને જાતા છે કે રાણીને બેહાડીને મિત્રો અહીંયા જીનકે જો તોપુન દડા છે અને જીનકા પાણાના જો બોમ્બ બનાવેલા બોમ્બ હાલો જોવાય ગયું હાલો આગળ બળો મિત્રો આવ્યું હે રાજાનું સિંહાસનનું ગાઈડલું કે તકિયો હે ભાઈ મોટો બધો તકિયો હા મિત્રો કંઈક નવું હોય જો મોટો બધો ખાટલો એનો પાયો જો કેવડો છે જો તલવાર તો જો અને હવાનો વીંજળો કહેવાય ને વીંજળી સાઈડમાં પડી પછી સાઈડમાં મોટો પેટારો છે જૂનો એક તાળું અરે બાપા મોટું તાળું જો કેવડું મોટું તાળું ઓલું તાળું જ છે એને ચાવી તો જો સમજાણું ભાઈ આ તાળું છે તો બી કેમ ખૂટતું છે આ બધા તાળા જ છે તો મિત્રો તમે મારી પાછળ જોશો ને આ બધી વસ્તુ એમાં હે ને ભાઈ બધું તમને બતાવી દીધું હવે આપણે 10 15 11 કેટલામાં ગેટમાં કરીએ છીએ ભાઈ હે અહીંથી ઉતરાતા આમ ફરીને બતાવ્યું બધું હવે આપણે આ કરીએ છીએ 12 13 14માં ગેટમાં અહીંયા આપણે અહીંથી ગયા હતા તોપ તમે જોયો હતો ને મિત્રો અને આ સીન જોયો છે તમે તો ચાલો હવે આગળ હજી ઘણું જોવાનું બાકી છે અહીંયા કંઈક નવી આઈટમ છે જો પાસે અને આ બધી મિત્ર આ બધી વસ્તુ હું તમને બતાવું છું ને એ રાજાશાહી વખતની છે કેટલા વર્ષ જૂની છે એ આપને ખબર નથી કેવડો મોટો ગેટ છે જો હવે આવો જ ગેટ છે ને મિત્રો બીજો એ વાં છે તો દ્વારકાધીશ કા મંદિર દેખને ચલે ગયા ચલો તો મિત્રો અહીંયા હે ને એની થાંભલી તો તમે જો આ જીનકોક જરૂર કહેવાય એમ જો અને આ કંઈક નવી આઈટમ છે તો પહેલાં હે ને મિત્રો આપણે દર્શન કરીએ તો મિત્રો અહીંથી જ આપણે એને દર્શન કરી લીધા અને અહીંનો વ્યૂ તમને બતાવજો સમજો આપણે ક્યાંથી એન્ટ્રી કરી હતી પહેલાં અહીંથી આ ભાઈ ઉભા ને સફેદ શર્ટવાળા અહીં ખૂણામાં ત્યાંથી અને આવ્યા હતા ઓલી બાજુથી બરાબર તો હવે આપણે ઓલી બાજુ ઘણી બધી વસ્તુ જોવાની બાકી છે છેલ્લે સુધી ઉપર જવાનું છે અને આ બધી વસ્તુ તમને હજી બતાવવાની બાકી છે અને મારા પપ્પાની જો ને વાં ચડીને બેઠા ઉપર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ હજી ઘણું જોવાનું બાકી છે વયા ના જતા અહીંથી તો
તો હવે મિત્રો અહીંથી ઉપર ચડવાનું છે હો. આ સીડી જોઉં છે કેમ છે આ સીડી તમે તમારી પેટીએમ જિંદગીમાં નહીં જોયું હોય મજાક કરો કોઈ પકડ ન લાગે ચાલો આપણે ઉપર ચડવાનું મિત્રો અહીંયા સીડી તો હું ચડી ગયો પણ અહીંયા એટલું જ છે અહીંયા કંઈક નવું છે જો પાછું આ ઝૂલો છે રામાપીરામાં ઝૂલતા છે ને ભાઈ અને આ શું છે બાબા રામદેવજીની લીલા જોઉં તમે લીલા આ રમકડા જે છે ને ના જોતા જાઓ અને મિત્રો આવ્યો છે પાછો ઘોડો મોટો ઘોડો પણ જબર ઘોડો છે ભાઈ રમકડા જે બનાવે છે હવે ઉપર ચડવાની સીડી આવી હો મિત્રો બમગોળા બતાવવા તમને બમગોળા તોપું બતાવીશ આ તળમાંથી દેખાય જોયું આ દિવાલની લાંબી તો જો આ જાડી તો જો લાંબી હું જો તો કેવડી જાડી ચાલો હજી ઘણું જોવાનું બાકી છે મિત્રો મજા આવે ને જોવાની તો લાઈક કરજો હાલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાસે તો મિત્રો અહીંયા કંઈક નવું આવ્યું જો હા હું અહીં પગથિયે છેડો ત્યાં ખબર પડી 2-5 ઉતરી જાઓ પાછો હવે આપણે હવે છે ને મિત્રો ક્યાં જોવા જવાનું છે ખબર આમ ઉપરનું જે બધું બાકી જ છે આમ બધું જોઈ લીધું જાય છે આમ આ તમે જેટલું જોયું ને એ બધું આ સાઈડ જોયું અને આ સાઈડ બાકી છે બધું તો હાલો આગળ બન્યા રહ્યું વિડીયોમાં બતાવી દો આ દિવાલ તો જો મિત્રો આ જાડી કેમ બનાવી છે 2-3 બાકા આપે એટલે અહીંથી એને આમ દુશ્મન દેખાતા હોય ને એવા હાટું બાખા મૂક્યા હોય બોલો ભાઈ જો તો ખરી કેટલી તોપો અને એ તોપો ફરે એમ હો ભાઈ એ ત્યાં જઈને તમને બતાવું ને હમણાં આગળ હાલો હવે કાંઈ નથી હાલવાનું જ છે આગળ હાલો તમે રાહ જોતા હતા ને મિત્રો ધીસ ઇઝ તોપ બમ ગોળા એટલે તમે તો એક જ બાજુ જોયું અને એ તોપના છે ને મોટા બધી બાજુ છે એટલે એ તોપ એકાય છે ને ભાઈ બધી બાજુ કવર કરે એમ એ ફેરે રાખે ને ફૂટે રાખે એક ધારું પડાપડી જ થાય પબજીની તો હાલો હવે આગળ ઘણું જોવાનું બાકી રહી જાય નકર હજી આમ ઉપર ચડવું છે અહીંથી હેઠું ઉતરવાનું હોય લે આ બધુંય બતાવી દીધું જો આ બધુંય હા જો ને આ વસ્તુ બાકી રહી ગઈ મિત્રો આની માથે ને અમને નથી જવા દીધા મતલબ કે જવા તો એવું એક બંધ હતું ભાઈ બમ ગોળા પતાવી દીધા હવે આગળ હાઈલા જ જાય છે અમે જોઈ આમ કાંઈ જોયું નથી ભાઈ પહેલી ફેરે જ આવ્યો છે અહીંયા શું હોય જો કુછ ભી નહીં અહીંયા કંઈક છે પણ આમ આપણે ખબર પડવી નથી અહીંયા કંઈક છે જો ચાલો મિત્રો ચાલો અહીંયા તો મિત્રો લોક મારી દીધો હે હવે લાસ્ટ આ સીન છે તોપો દેખો यहाँ पे तोप है 1 2 3 4 तोप है તો મિત્રો અહીંયા લગભગ આ બધું અહીંયા પૂરું થઈ જાય છે અને પછી અહીંથી લગભગ ઘેરે જ ભાગી જવાનું થાય ઘેરે ના આપણા રૂમે મિત્રો આપણા રૂમે જવાનું થાય તો હવે અહીંથી લગભગ નીચે ઉતરી અને હતો એ રસ્તો લઈ અને લગભગ આગળ હશે કાંઈ વસ્તુ તો બતાવીશું નકર પછી મળીએ ગાડી તો મિત્રો આખો કિલ્લો તમને બતાવી દીધો હવે તમને આ કિલ્લાની અંદર હું ગમ્યું બહુ અને જોવાની મજા આવી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે અમે મિત્રો હવે ગાડી પાસે જ જવાનું રહ્યું છે બાકી બરાબર તો હવે મળીએ ગાડીએ જઈ તો મિત્રો મહેલ જોઈને આવી ગયા પાછા હે ને આપણા રૂમે અને બધા છે ને મિત્રો અટાણ નાવા ધોવામાં નવરા નથી અટાણ પાછા બે ફેરે નાઈ બોલો અહીંયા ગરમી છે અને ગુજરાતમાં તો વરસાદ આ કંઈક વાતાવરણ મસ્તીનું છે જો વરસાદ નથી એટલે મસ્તીનું લાગે બાકી તો મજા જ આવત તો મિત્રો હોટલે જમવા જવાનું છે તો નિરાંતે ભેગા થાવ